હંમેશા આ 5 જગ્યાએ ચૂપ રહેવું જોઈએ। 1. જ્યારે કોઈ પોતાનું દુઃખ સંભળાવે ત્યારે ચૂપ રહેવું જોઈએ, કારણ કે તે ફક્ત પોતાનું દુઃખ સંભળાવીને તેનું દિલ હળવું કરવા માંગે છે, તેને કોઈ સલાહની જરૂર નથી। 2. જ્યાં લડાઈ ઝઘડા ચાલી રહ્યા હોય અને તમને તે લડાઈ ઝઘડા સાથે કોઈ લેવા દેવા નથી, તો તમારે તે જગ્યાએ ચૂપ રહેવું જોઈએ, નહીંતર તમે પોતાને મુશ્કેલીમાં પણ મૂકી શકો છો। 3. જ્યારે કોઈ માણસ તમને કોઈ બીજાની બુરાઈ સંભળાવે ત્યારે તમારે ચૂપ રહેવું, કેમ કે જે તમને બીજાની બુરાઈ સંભળાવે છે એ કોઈ બીજાને તમારી બુરાઈ પણ સંભળાવી શકે છે। 4. જ્યારે કોઈ લોકો વાત કરી રહ્યા હોય અને તમને એ વિષયમાં કંઈ પણ સમજણમાં ના આવે તો તમારે ત્યાં ચૂપ રહેવું જોઈએ, નહીંતર તમારો મજાક પણ થઈ શકે છે। 5. જ્યારે કોઈ તમારો મજાક ઉડાડે તો તમારે ત્યાંથી નીકળી જવું અથવા ચૂપ થઈ જવું, કેમ કે મજાકમાં સંબંધ પણ તૂટી શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।